ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી યોજનાની નહેરોમાંથી બિનઅધિકૃત પાણી લેનાર ખેડૂતો સામે તંત્રએ લાલાંખ કરી છે। ભાવનગરમાં શેત્રુંજી યોજનામાંથી ખેતીવાડીમાં પિયત માટે પાણી અપાતું હોય છે। ખેડૂતો પાસેથી સિંચાઈ યોજના હેઠળ 1 હેક્ટર જમીને પ્રતિ પાણ લેખે ₹417.12 કર પેટે વસૂલાતા હોય છે। જો કે કેટલાક ખેડૂતોએ આમાં પણ ગાળિયો કર્યો છે। અગાઉના વર્ષની સરખામણીએ આ વર્ષે પિયત માટે પાણી લેવાની ઓછી અરજીઓ મળી હતી। સિંચાઈ ડિપાર્ટમેન્ટે કરેલા ચેકિંગમાં પાલિતાણા પેટામાં 102, શેત્રુંજી ડાબા કાંઠામાં 42 અને શેત્રુંજી જમણા કાંઠામાં 38 એમ કુલ 182 ખેડૂતો કેનાલમાંથી બિનઅધિકૃત રીતે પાણી લેતા હોવાની વિગતો સામે આવી। હાલ આ તમામ 182 ખેડૂતોને નોટિસ ફટકારાઈ છે। જો ખેડૂતો હવે પાણીના બિનઅધિકૃત રીતે લીધેલા પાણીનો ચાર્જ ન ચૂકવે તો તેમના પર કાર્યવાહી પણ કરાશે। બિનઅધિકૃત રીતે પાણી લેતા ખેડૂત 182 ખેડૂત ખાતેદારોને નોટિસ આપવામાં આવેલ છે। આગળની જો એ નોટિસ અન્વયે પીયાવાના પૈસા જમા નહીં કરાવે તો એના પર બોજો લાદવાની કાર્યવાહી કરવામાં આવશે।